Hey guys, welcome back to my channel Legend Desi Vlog. स्वागत છે તમારું મારા ચેનલમાં મિત્રો. આજ છે ડેલી બ્લોગ. તો આજ છે ટપક પાથરવાનો દી. ટપક પાથરવાની છે આપણે. તો અત્યારે જાવી આપણે થઈ ગયા છીએ આખી રાત જાગે હતા. અત્યારે બહુ ઊંઘ આવે છે બધું વાવેલા થઈ ગયા છે 6 વાગ્યા છે. થઈ ગયા છે તમને હમણાં થોડીક વારમાં જઈશું એટલે દેખાડું ટપક પાથરતા અમે કેમ ટપક પાથરવી છીએ. ચાલો તમને દેખાડું થોડીક વાર પછી. ઓકે બાય. ઠીક છે ચલો બતાવું થોડીક વાર પછી તમને દેખાડું. चलो बाय. तो गाइस हम आ चुके हैं टपक फिटोड़ने. देखो पाथर रहे चल रहा है सब जा रहे हैं इस रिफ्टे में जो कि आमा लेफ्टाમાં ટપક રાખવાની છે. આપણે જાવી હજુ 2 ઝોનની બાકી છે. એક ઝોનની વિટોળી છે પાથરી છે મતલબ કે નહારા જાવી છીએ અમે. તો એ અહીંયા મૂકવાની ટપકાને ઠપ્પ દે બસ. આપણે જવાનું અંકુશભાઈ આવશે આમાં અહીંયા ટપકનો સરખો. તો બબુભાઈ ગયા છે ચા લેવા. ચા પીશે પપ્પા. અંકુશભાઈ આવે છે ફાસમ ફાસ. જો ખડ છે ઓમ સીધી કરતો જઈએ. અમે જાવી છીએ પાછા ટપક લઈને. બબુભાઈ હવે બબુભાઈ ઉતારશે કારણ કે હવે હું ટપક રહીશ કારણ કે થોડું કામ છે એટલે અહીંયા મારા હાથ નવરા નહીં રહે. ખુલ્લું ચડાવવાનું છે એમાં બબુ એટલે બબુભાઈ હવે ઉતારશે ટપક ખેંચશે. હવે બબુભાઈ સાથે બાય બાય. તો ગાઈઝ આ એક ઝોનનો વીટ પાથરી દીધી છે ટપક. આમ જોઈ લો તમે અમે 2 જ છીએ. બધા વ્યાજ છે 2 ઝોનમાં કારણ કે હવે અમે પણ જો આવી છે આ બધી પાથરવાની છે. એટલા કાળા ફીંડલા દેખાય બધામાં પાથરો. હવે મજા આવશે. લંબા લંબા સા લંબા 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 સા. હાલો હવે આપણે મળી થોડી પછી ઠીક છે ચલો. આ મોટા ઝોનમાં અંકુશભાઈ આવે છે અંકુશ. તો હું દેખાડું ભાઈ મેલા જઈશ જોઈ લો. પગ યાત્રા કરીને હવે અમે ટપક લઈ લેવી. લાંબા 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 રવા દે હા ઈ. તો ગાઈસ અહીંયા ગુંસવાળો થઈ ગયો છે. તમને મળું થોડી વાર પછી. તો ગાઈસ આપણામાં એક સદસ્ય વધી ગયું છે કારણ કે બબુભાઈ આવી ગયો છે. તો બબુભાઈ હવે કેમેરો લઈ લેશે હાથમાંથી આપણા. હવે એ ઉતારશે અને આપણે કોઈ લઈને જવાનું છે. તો હવે એમની સાથે એન્જોય કરો બ્લોગને. મળ્યો તમને હું થોડીક વાર પછી મળીશ કારણ કે હું આવું છું થોડીક વારમાં. હું આ ઢગલો નાખી લઉં. હાલે મોટા ફાયદા આવું. તો ગાઈસ કેમ છો તમે બધા? હા તો અત્યારે હું આવી ગયો હું પાછો ખાઈને પીને. તો અત્યારે કે મારા ભાઈ એટલું કર્યું છે મારા ભાઈ નિમને બધા એમને. હવે અમારે એટલું બાકી છે આ બધું. આ ઝોનની ઓલ પર જવાનું છે. હાલો તમને દેખાડું. મારે હારે રહેજો. હાલો બતાવું. જોઈ લો ગાઈસ આ છે અમારો ઝોન. અહીંયા ટપકને મૂકી દેવાની. હવે હું જઉં પાછો અહીંયા અને હા ખોરસા લેતા જવાનું છે. હવે કોમેન્ટમાં જરાક કહેજો આ ખોરસા હું ચીના લાવું. મને લાગે તમને તો બધાને ખબર જ હશે જૂના હશે એને. જૂના પહેલાં હું લોકો જોતા હશે એને તો ખબર જ હશે આ ચીના હે ખોરસા. બાકીનાને થોડું સર્ચ બ્રો કરવું હશે.
હું અત્યારે કોર્સા લઈને જાઉં છું તમને હલો અહીંયા લઈ જાઉં મારા ભાઈને હું તો કહીશ ત્યાં જાય આ અમારા અંકુશભાઈ છે એ અત્યારે લઈને જાય છે હમણાં હું ગયો હતો તો હાલો મળું તમને થોડા ટાઈમ બાદ પાછો હું આવી ગયો જાઉં તો બંકો કરવાનો છે ભાઈ ભાઈ તો જાઉં છું પાછો હું આમ જો મારા કાર્યો સેટ નહીં દેખાતો હોય આવશે ઝાઝા નખરા કરે છે એટલે કરી જો કાર્યો આ હે કલ્લુ સાહેબ એકદમ કલ્લુ રાતમાં ગોતવા જઈશો બત્તી લઈને તોય નહીં મળે એટલો કાર્યો છે બાકી જાતા જ નહીં ભાઈ જેવો હોય એ તો ખરા તો અત્યારે આપણે જાવી છીએ આ ટપક મારા હાથમાં છે અત્યારે આપણે જાવી છીએ જો હું આગળ ઓલા હું બતા અહીંયા મૂકી દઈશ બાકી તો આગળ હજુ તો આમે જવાનું બાકી હજુ પાછો નીતિનભાઈ હજુ તો જાય છે લગભગ મોટરસાઇકલ લઈને દૂધ ને એવું લેવા જાય છે હાલો તો બેઠા ચાલો ડોટે દીવાને ફ્લો હે ને થાકી ગયો ઓલા કાને બેઠા હે બધા લીલો અને આ હું કહું ને એ મને નથી ખબર તો થોડાક સમય પછી તમને મળું કાં હું મળીશ કાં આવું ભાઈ નીતિન મળીશ કાં નીતિનભાઈ મળીશ કાં હું મળીશ ટાટા તો ગાઈસ આપણે આવી ગયા છે સરખે તમે જુઓ હવે આપણે આવલો જ જાય છે અંકુશ ઓલી પાસે ગોગો આપણે આવી ગયા છીએ સરખે અને આખો સરખો જો ફરે એ ફદુડી અને ફરાર ફરી લેને ફૂદડી ફરાર ફૂદડી હે અમારી વાલે રે ભાઈ બંધો તને કદમ આપણે Top night is stamping. જો ઓલા બે પેલો અહીંયા બે જાનવર એક અહીંયા પક્ષી ઘાટ અને આપણે આવી ગયા અને આપણે કાલે જવાનું છે બુક કરી છે નાવા જવાનું છે ઉભો રે ગાય જો સ્વાતી જશે આમાં ઘડીકમાં ધીમે ધીમે કઈ જાવ તો જો હા ઢીલું પડી બરોબર આ જાવ ભલે રવા દે તો જવા દો ગાય બસ કાઈટ બસ એ જવા દે કાઈટ જવા દે બસ ધીમે આંસકો લાગે બચારા થોડી સહી કરે તો જો
હાલો આનો વારો કોનો વારો હવે બબુનો બબુનો એ જોડે જઈને આવ્યો રે કરી ઘડી રે ચાલ ગોતો રે સી હવે મમ્મી ઓકે જાડ્યા અરે રે એ ભલે આવી ભલે ચા ચા શાંતિથી તો જો મળવી હવે થોડીક વાર પછી તો ગાય तीन चार रह गए रह गया है ये पाथरीन पेगा आम जो आटा नखरा तो गाइस हमने भी तो दिए 2 भाग के 1 बाकी रह चुका है क्योंकि वो थोड़ी देर बाद आएंगे ठीक है चलो ढकले देखो हमने अभी भी ये सब भाई खींच के लेके जा रहे सर पे वो हम और वजन उतार है खींच के 10 मीटर खींच के मीटर खींच के मीटर क्या 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 जमीन आता तेरे पास तो हाँ जो वाल वाल भाई તમને મળી થોડી વાર પછી